મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પરોક્ષ ખર્ચના વાર્ષિક હિસાબમાં ઉદાહરણ નંબર 16 જોઈએ તો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે અને 2-3 વખત પૂછાયેલું છે, એટલે કરાવું છું. તો એની અંદર ભાડું અને વેરા આપી દીધેલા છે. કુલ યંત્રો મિત્રો 4 છે ને આપણે એક યંત્રની ગણતરી કરવાની છે. તો એમાં કામકાજના કલાકો આપેલા નથી, તો કામકાજના કલાકોની પહેલાં ગણતરી કરી લઈએ. હવે એમાં વપરાયેલો પાવર 4800 રૂપિયાનો છે, તો એક યુનિટનો દર 10 પૈસા છે. તો 10 પૈસાને રૂપિયામાં કરવા હોય તો નીચે 100 કરવા પડે. 10 રૂપિયા એક યુનિટ, તો 4800 રૂપિયા કેટલા? તો 4800 ગુણ્યા આ પહેલી રકમ ઉઠી જશે. 100 ગુણ્યા 10 બરાબર 48,000 યુનિટ આવે. હવે કેટલા યુનિટનો વપરાશ થયો છે? તો 10 યુનિટ બરાબર 1 કલાક. તો 48,000 યુનિટ બરાબર કેટલા? 10 ભાગીએ તો 4800 યુનિટ વપરાશ 4 જણા વચ્ચે આવે. આપણે એક યંત્ર વિશે જોવાનું છે, તો 4 યંત્રને ભાગીએ 4 તો 1200 કલાક એક યંત્ર દીઠ ભાગ આવે. તો મિત્રો આ 1200 કલાક છે એ એક યંત્રના લખેલા છે. સમજાઈ ગયું? પેલા 4800 રૂપિયાનો દાખલાની અંદર કીધું છે કે વપરાશ થયો છે 4 યંત્રનો. તો યુનિટનો ભાવ 10 પૈસા છે, એટલે કે 1 રૂપિયો કહેવાય. કેટલો કહેવાય? 1 રૂપિયો અથવા 100 મિલી ઉડાડી દો એટલે 1 રૂપિયો લખો તો આમ પણ કરી શકાય. 1 મિલી ઉડાડી રૂપિયાનો 10મો ભાગ બરાબર. તો ઉપર 10 આવશે, નીચે 1 આવશે, આમ બરાબર ને. તો એ કરો 1 રૂપિયો એક યુનિટનો ભાવ છે. તો પહેલું પદ ઉઠી જાય એટલે 10 એકાઉન્સ થાય, એટલે 4800 ગુણ્યા 10 એટલે 48,000 યુનિટ આવે. હવે 10 યુનિટ બરાબર 1 કલાક થાય છે. તો 48,000 યુનિટ બરાબર કેટલા? તો 10 ભાગો એટલે 4800 યુનિટ આવે. આ મિત્રો 4800 યુનિટ 4 યંત્ર વચ્ચે આવ્યો. તો એક યંત્રના કેટલા થાય? 1200 કલાક. એટલા માટે આપણે 1200 કલાક કામકાજના લખ્યા છે. હવે ફટાફટ કરીએ. સ્થાયી ખર્ચા છે એ ભાડું અને વેરા સ્થાયી ખર્ચામાં આવે તો 6000 રૂપિયા આપ્યા છે. 4 યંત્રો છે એને ટોટલ, તો આપણે એક યંત્રે 1500 રૂપિયા ભાગ આવશે. કારખાનાની વીજળી એ 800 રૂપિયા ખર્ચો આપ્યો છે. 4 યંત્રો વચ્ચે છે એટલે 200 રૂપિયા આપણે યંત્રે આવશે. દેખરેખ રાખનારી મજૂરી, તો 2 મજૂરોનો પગાર દર મહિને 660 લેખે છે. બરાબર છે. 2 મજૂર છે એટલે દર મહિને 60 ગુણ્યા 2 અને એને ગુણ્યા 12 એટલે 1440. 2 મજૂરનો પગાર થાય 12 મહિનાનો, એને ભાગ્યા 4 એક યંત્રનું એટલે 360 આવે. સુપરવિઝન ખર્ચ લખ્યો છે મહિને 600 તો 12 મહિનાનો 4800 ભાગ્યા 4 એટલે 1800. 12 × 6 7200 ભાગ્યા 4, 12 ગુણી 12 × 6 7200 ભાગ્યા 4 એટલે કેટલા આવશે? 1800 રૂપિયા. પરચુરણ કામગીરી 100 રૂપિયા આપી છે, 4 ભાગો 25 આવશે. ભાડા ખરીદ હપ્તાનું વ્યાજ, જો એની રકમ નહીં આવે પણ વ્યાજ આવશે. વ્યાજ 300 રૂપિયા છે, રકમ તો આમાં ન આવે, એનો વ્યાજ ખર્ચો આવશે. તો 300 ભાગ્યા 4 75 રૂપિયા વાર્ષિક ખર્ચ. ક્યારે પણ તમને આ રીતે માહિતી આપી હોય હપ્તાની, તો એની અંદર આપણે વ્યાજ જ લેવાનું, હપ્તો નહીં લેવાનો. બરાબર છે. તો કુલ ખર્ચ 3960 એને 1200 કલાકે ભાગો તો 3.30 આવ્યા. એવી રીતે ચલિત ખર્ચાની અંદર પાવર વપરાશ છે આપણે જોયું. તમે પાવર વપરાશ કેટલો છે? 4800 યુનિટ છે. તો આપણા એક યંત્ર ખર્ચ કેટલો આવે છે? 1200 આવે છે. કેટલો આવે છે? 1200. સમારકામ 960 છે, તો 4 ભાગે કેટલું આવશે? 240. અને યંત્રનો ઘસારો વાર્ષિક એક યંત્રનો જ આપ્યો છે 600 રૂપિયા. એમાં લખ્યું છે દરેક યંત્રનો એક, એટલે એક યંત્રનો 600 રૂપિયા. એટલે એમાં 12 નહીં ભાગવા પડે, 1200 નહીં કરવા પડે, બરાબર. 1/4 નહીં ગુણવા પડે, કારણ કે એક યંત્રનો ડાયરેક્ટ આપી દીધો છે. આનું ટોટલ મારો એટલે 2040 થાય. 2040ને 1200 કલાક વડે ભાગો એટલે 1.70 આવે. 3.30 અને 1.70 બરાબર 5 જવાબ આવે. તો મિત્રો આ રીતે એકદમ ઇઝી અને સરળ દાખલો છે. પરીક્ષામાં આવા દાખલા પૂછાય છે એટલે તમને બરાબર આવડી જવા જોઈએ. હવે આપણે આના પછી એક જ દાખલો 49મો લઈ અને પડતરના હિસાબો, પરોક્ષ ખર્ચાના હિસાબો પૂરા કરશું.
તો મિત્રો આની અંદર હજી દાખલા નાના હેતુલક્ષી રહી જાય છે, તો 1-2 કરવા આવશે તો એ પણ કરી નાખશું, અને એક દાખલો સ્વાધ્યાયનો કરી નાખશું. તો આ રીતે તમારો આ 5મું પ્રકરણ આવતા હપ્તે પૂરું થઈ જશે. એના પછીનું એના પહેલાંનું સ્થિર ખર્ચા અથવા તો એકમ પડતરની પદ્ધતિ, જે છેલ્લું પ્રકરણ છે લાસ્ટ, એકમ પડતર પદ્ધતિ એ લેશું. બરાબર છે? તો મિત્રો જય દ્વારકાધીશ. આવજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો. જય દ્વારકાધીશ.